ભરૂચના વેસલપુર રેલવે ફાટક પાસે આવેલી ધી હુસેનિયા નગર 2 માં ગટર લાઇન મુદ્દે સ્થાનિકોએ નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરી હતી। ભરૂચ નગરપાલિકા ખાતે ભરૂચના વેસલપુર રેલવે ફાટક પાસે આવેલી ધી હુસેનિયા નગર 2 ના રહીશોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા સમયથી હુસેનિયા નગર 2 માં ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી નથી, જેને પગલે ગટરોના પાણી જાહેરમાં ફરી વળ્યા છે। સાથે જ સવારે ખાબકેલા વરસાદને પગલે ઉભરાતી ગટરના પાણી ઘરોમાં ઘૂસી જવાની દહેશત સેવાઈ રહી છે। અગાઉ પણ રજૂઆત કરવા છતાં હજી સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી, ત્યારે 10 દિવસમાં કામગીરી નહીં કરવામાં આવે તો પાલિકાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। જય હિન્દ, જય ભારત સાથે જણાવવાનું કે આજરોજ ભરૂચ શહેરની અંદર ભરૂચ નગરપાલિકા અંદર આવતી હુસેનિયાનગર 2 ની અંદર ડ્રેનેજ લાઇનનો એટલો બધો પ્રોબ્લેમ છે કે આ લોકો નગરપાલિકા કોઈ ઉકેલ લાવી જ નથી શકતા। કારણ કે 2024ની અંદર 22/2ના રોજ અમે ગુરુવારના રોજ એ લોકોને આવેદનપત્ર આપીને જાણ કરી હતી કે અમારી સોસાયટીની અંદર ડ્રેનેજ લાઇન નથી આવી। ઘણી બધી સોસાયટીમાં આગળ પાછળની સોસાયટીમાં આવી ગયેલી છે, પણ હજુ અમારી સોસાયટીમાં આવી નથી ડ્રેનેજ લાઇન। અને આ ચોમાસાની સિઝન છે, ચોમાસાની અંદર અમારા ઘરોની અંદર આજે જ એટલો બધો વરસાદ પડ્યો હતો કે મારે ઘર સુધી પાણી આવી ગયું હતું, પણ આ નગરપાલિકા ખબર નથી અમારી સાથે કેમ આવો વ્યવહાર કરી રહી છે। અમને એ જાણવા નથી મળતું કે આ લોકો અમારી સાથે કેમ બીજી ઘણી બધી સોસાયટીમાં થઈ ગઈ છે ડ્રેનેજ લાઇનની કામગીરી, पर એવું લાગે છે કે અમારી સાથે નગરપાલિકા જાણી જોઈને આ કરી રહેલી છે। તો અમને એવું લાગે છે કે હવે આના પછી જો નહીં થાય, આના પછી 10 દિવસની અંદર તો મારે ના છૂટકે આના પર બહુ મોટો એક્શન લેવો પડશે। હું નગરપાલિકાને જાણ કરું છું કે તમને નમ્ર વિનંતી બી કરું છું, આવેદન બી આપું છું, આજ છેલ્લો આવેદન, પછી આના પછી ઉગ્ર આંદોલન કરીશું અને તમારી ઓફિસને અમે તારા મારીશું, ખુલ્લી ચેતવણી આપી છું। તમે આને ચેતવણી સમજો કે તમે ગમે તે સમજો, પણ આના માટે હું તમને આ છેલ્લી મારી આવેદન છે, આના પછી હું કોઈ આવેદન નહીં આપીશ। છેલ્લે નગરપાલિકાને તારા મારીશ, તમારે મારું પર જે એક્શન લેવું તે લેજો। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।